નમસ્કાર. ઇંગ્લિશ ટુ ગુજરાતી, યસ, ઇંગ્લિશ થી ગુજરાતી માટે જોઈએ વાક્ય એટલે કે સેન્ટેન્સ. તો ચાલો વાક્ય રચના સમજીએ. ઇંગ્લિશ વાક્ય રચનામાં પહેલા સ્થાન ઉપર સબ્જેક્ટ, બીજા સ્થાન પર વર્બ, ત્રીજા સ્થાન પર ઓબ્જેક્ટ. જેમને અંગ્રેજી શીખવું છે એ આ માર્કર પર ધ્યાન આપજો. આ શબ્દ વર્બ જો તમને આવડી ગયા એટલે કે આ સમજમાં લઈ લીધું તો ઇંગ્લિશ ટુ ગુજરાતી એન્ડ ગુજરાતી ટુ ઇંગ્લિશ ઇઝ ઇઝી. પણ આજે તો મારે વાક્ય રચના વાતમાં લેવી છે. તો ચાલો, સબ્જેક્ટ પહેલા સ્થાન ઉપર છે એને બે કેટેગરીમાં વહેંચવાના રહેશે. વર્બ પણ બે ભાગમાં વહેંચો, ઓબ્જેક્ટને પણ બે ભાગમાં વહેંચો. તો સમજીએ. સૌથી પહેલા સબ્જેક્ટ. સબ્જેક્ટ ગુજરાતી કર્તા. સબ્જેક્ટને કર્તા કહો. મેં તમને બે કેટેગરી કહ્યું ને, એમાં પહેલી કેટેગરી નામ, બીજી કેટેગરી સર્વનામ. સબ્જેક્ટ તરીકે બે નામ અને સર્વનામ. નામ કોના કોના હોઈ શકે? વ્યક્તિના નામ હોઈ શકે અથવા વસ્તુના નામ હોઈ શકે. વ્યક્તિ તો સિંગલ હોય તો એક વચન, વ્યક્તિ વધુ હોય તો બહુવચન. જેમ વસ્તુમાં લખ્યું છે ને એક વચન બહુવચન, એવી રીતે. સર્વનામ બધાને આપી શકાય તેવું નામ, સર્વ માટેનું નામ. સાત છે. આ સાતે સાતને મળીએ પર્સનલી. તો સર્વનામમાં પહેલું ગ્રુપ બોલનારનું હોય. બોલનારને પ્રથમ પુરુષ કહેવાય. પ્રથમ પુરુષમાં એક વચન અને બહુવચનને મળીએ. એક વચનમાં આઈ એટલે હું. બોલનારના પ્રથમ પુરુષમાં બહુવચન તરીકે વી લેવાનું, જેનું ગુજરાતી અમે. હવે બોલનાર છે તો સાંભળનાર પણ જોઈએ ને. તો સાંભળનારને દ્વિતીય પુરુષ કહી દો. દ્વિતીય પુરુષમાં એક વચન હોય કે બહુવચન હોય, તમને યુ યુ લેવાનું છે. આ યુ યુ એટલે બે એક જ છે. નાના મોટાની રીતે ગુજરાતી કરો, તું અને તમે. હવે બોલનાર અને સાંભળનાર. બોલનાર અને સાંભળનાર પોતાના વિશે વાત છોડીને કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરે તો એ બની જાય તૃતીય પુરુષ. તો બોલનાર સાંભળનાર જ્યારે કોઈ ત્રીજા વિશે વાત કરે તો બની ગયું તૃતીય પુરુષ. તો એમાં એક વચન અને બહુવચનમાં જોઈએ તો એક વચન એટલે સિંગલમાં હી પુરુષ માટે, સી સ્ત્રી માટે, ઈટ વસ્તુ કે પ્રાણી માટે. આ રહ્યું ને વસ્તુ, એના માટે ઈટ. ગુજરાતી એક જ તે, અને સી હોય તો તેણી. જો બોલનાર અને સાંભળનાર બહુવચન વિશે વાત કરે છે, કોની? તૃતીય પુરુષ બહુવચનમાં છે, તો છોકરો કે છોકરી કે વસ્તુ કે પ્રાણી એક કરતાં વધુ છે તો તેના માટે વાપરવું પડે ધેય. ધેય એટલે તેઓ. થોડીક રોટેશનને કરીએ ચેન્જ અને લઈ લઈએ કર્મની માહિતી. ઓબ્જેક્ટ એટલે કર્મ. ફરી પાછા ઓબ્જેક્ટના બે ભાગ, નામ અને સર્વનામ આપી દો. નામ અને સર્વનામ. નામની અંદર વ્યક્તિ આવે અને વસ્તુ આવે. વ્યક્તિ અને વસ્તુનું લિસ્ટ અનલિમિટેડ છે, પરંતુ કેટેગરીમાં એક વચન અને બહુવચન તો રહેશે. એક વચન એટલે એક, બહુવચન એટલે બે અથવા બેથી વધુ. એટલે નામની ચિંતા છોડો. સર્વનામ ઉપર આવો. સર્વનામ સાત છે. બોલનાર પ્રથમ પુરુષ. સર્વનામમાં બોલનાર પ્રથમ પુરુષ. એક વચન હોય તો મી આવે. મી એટલે મને. બહુવચનની વાત કરો તો અસ, યુએસ. અસ એટલે અમને. હવે સાંભળનાર દ્વિતીય પુરુષની વાત કરીએ તો એક વચન અને બહુવચન બંનેમાં ઇંગ્લિશ એક જ, યુ અને યુ. અહીંયા બનશે
તને અથવા તમને, ને તો આવશે જ બધામાં, ને કર્મમાં ને બોલનાર અને સાંભળનાર જ્યારે પોતાની વાત છોડીને તૃતીય એટલે કે ત્રીજા વિશે વાત કરે છે તો તેના માટે આવે છે તૃતીય પુરુષ, જેમાં એક વચન પુરુષ માટે હિમ, સ્ત્રી માટે હર, વસ્તુ કે પ્રાણી માટે ઈટ. ગુજરાતી એક જ, શું? તે, ને. જ્યારે બહુવચનની વાત થાય છે તો THEY ના બદલે લગાડી દો એમ, ધેમ, એટલે તેઓને. તો તમે જોયું અહીંયા ઓબ્જેક્ટ પૂરું કર્યું. હવે થોડીક સ્ક્રીનને લઈ આવીએ પાછી મેઇન સ્ક્રીન પર. તો આવી રીતે સેન્ટેન્સમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની ચર્ચા કર્યા બાદ નેક્સ્ટ વિડીયોમાં પૂરો વિડીયો વર્બ પર બનાવીશ, કારણ કે આ છે ને વાક્યની જાન છે. ઇંગ્લિશ વાક્ય રચનામાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટમાં કાંઈ ન સમજાતું હોય તો મને આપ અવશ્ય જણાવજો, અને કાંઈ સૂચન હોય આઈ વિલ વેઇટ ફોર ધેટ. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ. જય હિન્દ.